झुकेगा नहीं साला। પુષ્પા આખું પિક્ચર આવ્યું ને એમાં ક્યાં એટલો બધો ડાન્સ નથી. लक्ष्मीकांतम कमलनयनम योगी भीदान गम्यम वंदे विष्णु भवभयहरम सर्वलोके सर्वनाथम। પડાણા ગામના આંગણે અને ભીમનાથ મહાદેવના સાનિધ્યમાં આટલી બધી સંખ્યામાં આહિર સમાજ તો છે જ, પણ અન્ય 18 વર્ણ શ્રદ્ધાનું પાતું લઈ, શ્રદ્ધાના ફૂલડા લઈ અને ભગવાન ભીમનાથ મહાદેવનો આ 10મો વાર્ષિક મહોત્સવ નિમિત્તે જ્યારે પડાણાના આંગણે ભગવાન શિવના સાનિધ્યમાં સૃષ્ટિનું જેને સર્જન કર્યું, આ જગતમાં બે જ શિવ અને શક્તિ, એ ભગવાન ભીમનાથ મહાદેવના સાનિધ્યમાં આનંદ કરવા માટે આપણે મળ્યા છે આટલી બધી સંખ્યામાં. એટલે આમાં બધા છે આહિર સમાજ તો મેં કીધું એમ છે જ, રાજપૂતો હોય, આહિરો હોય, 18 વર્ણ છે આયા. કારણ કે આ ઈ દરબાર છે કે બધી આખું સરખી હોય છે. ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં આનંદ કરવો છે ત્યારે મને યાદ આવે છે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસની કવિતાથી શરૂઆત કરું. રમેશભાઈ પડકારો કરજો, આમ મને વ્યસન છે એનું એમ, બાકી ઝુકેગા નહીં સાલા. કારણ કે આકલો નબળો કરે ને જિંદગીમાં કઈ કરી ન હોય એટલું નક્કી રાખજો. ઘોડિયામાં ખોયામાં બાળક ખૂતું હોય ને ઉલાળો મારી નીકળી જાય, ફળિયામાં માં જાય ભેંસ દોવા, સાસ ફેરવા કે ફળિયામાં વાસીદું કરવા, અને ખોયામાંથી બાળક નીકળીને પડી જાય તો સમજી લેવું કે ભારતનું ભાવિ થાય. પછી લાડુ પડતી હોય ને 5-5 વર્ષના થયા હું ડગું 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 કરે, એ ભારતના ભાવિ થોડા માય કાંગલા થઈ શકે યાર. એમ કે આ ભારતનું ભાવિ થાય, રાકાના કોઈ દી રામજી મંદિર ન બને ને માય કાંગલાના કોઈ દી મંદિર ન હોય યાર. હા, ઇતિહાસ તો મરદ માણસના હોય, ઝુકેગા નહીં સાલા. પુષ્પા આખું પિક્ચર આવ્યું ને એમાં ક્યાં એટલો બધો ડાન્સ નથી. તમે સાંભળી લેજો, પણ એના 2-3 ડાયલોગ એવા છે પુષ્પાને ઉપાડી લીધો ભાઈ. અને નો ઝૂકે ને એની જ કિંમત થાય હો. ઘડીકમાં બાયલા વેડા કરીને હે કરીને ઊભા રહી જાય ને એની કિંમત ન થાય. અને ઈ મને યાદ આવે છે આજ બધો હાકિમ જેવો ડાયરો છે, દુનિયા જાકારો દી અને રાખે નહીં ઘરમાં રાણ ડાંગર તીદી માથા હાટે મૂલવે, એ તો આયર તમારા એથાણ. એનું એથાણ શું, એની ઓળખાણ શું, આવી વાતો કરવા આપણે મળ્યા છીએ.